અંજાર ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સરકારી સ્કૂલમાં મધ્યાહન ભોજન બાબતે એસડીપીઆઈ જિલ્લા પ્રમુખે મુલાકાત લીધી। અંજાર સરકારી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરતું આપવામાં આવતું નથી તેવી રાવ ઉઠી હતી, જેના લીધે એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણીએ અંજાર સરકારી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લીધી હતી અને સ્કૂલના આચાર્ય ખીમાણી સાથે મુલાકાત કરી હતી। બાળકોને આપવામાં આવતા ભોજન બાબતે જણાવ્યું હતું ત્યારે આચાર્ય સાહેબે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં મધ્યાહન ભોજન સંચાલક જાડેજા બહેન દ્વારા સમયસર તમામ બાળકોને ભોજન આપવામાં આવે છે અને ભોજન જમી બાળકો પણ ખુશ થઈ જાય છે। સાથે મધ્યાહન ભોજન સંચાલક જાડેજા બહેન બાળકોનો સારો ખ્યાલ પણ રાખે છે। સાથે આ સરકારી સ્કૂલમાં હજુ સુધી મધ્યાહન ભોજનને લઈને બાળકો તરફથી કોઈ ફરિયાદ ઉઠવા પામી નથી, પરંતુ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે જે પૂરી પાડવામાં આવે તો સ્કૂલમાં વિદ્યાર્થીઓ વધારે સારી રીતે શિક્ષણ મેળવી શકે તેવું આચાર્ય સાહેબે જણાવ્યું હતું, જેથી એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સંધાણીએ ટૂંક જ સમયમાં શિક્ષકોની ઘટ પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગુજરાત રાજ્ય અને જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવશે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર સાથે। યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત। મારું નામ રોશન અલી સાંધાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લા અધ્યક્ષ છું। આજે અમે નગરપાલિકા સંચાલિત ઇંગ્લિશ હાઈસ્કૂલ મધ્ય આવ્યા હતા કે જે અમારો એક હાલનો મુદ્દો છે કે મધ્યાહન ભોજનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ બાબતે। પણ આ સ્કૂલમાં જ્યારે આવ્યા ત્યારે હું જોવા મળ્યું કે બાળકોને સરસ જમાડી રહ્યા છે ને પૂરો પોષણ આપી રહ્યા છે, જેથી બાળકોએ પણ સ્વીકારી રહ્યા છે કે સારું છે। અને આચાર્ય સાહેબ પણ જણાવ્યું કે અમે એનો પણ એ કોશિશ રહી છે કે હરેક બાળકોને ટાઈમસર જમવાનું મળે। પણ સ્કૂલમાં આવ્યા બાદ અમને એવું પણ જ્યારે અહીંયા અમે જોયું કે શિક્ષકોની સંખ્યા ઓછી હતી એ બાબતે ત્યારે અમે જોયું કે અત્યારે દેશમાં જેવી રીતે એક માહોલ ગુજરાતનો છે કે અનેક જગ્યાઓ પર જ્યારે આપણે સરકારી સ્કૂલો બંધ પણ થઈ રહી છે અને શિક્ષકોની પણ ભરતી અહીંયાથી બહુ ઓછી થઈ રહી છે, ત્યારે આમાં જાણવા મળ્યું કે એક મોટી સ્કૂલ છે અંજારની એકમાત્ર ઇંગ્લિશ હાઈસ્કૂલ છે, એમાં શિક્ષકોની અત્યારે ઘટ એટલે અત્યારે કહેવા જઈએ તો 10 થી 11 શિક્ષકોની ઘટ છે। જેમાં હકીકતમાં જોવા જઈએ કે જે આપણે દેશનો એક નારો છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આમાં અત્યારે ઘણી એવી દીકરીઓ અત્યારે ભણી રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ અને નાના બાળકોનો પણ ભવિષ્ય છે। પણ અગર આમાં આવી રીતે જ અગર શિક્ષકોની ઘટ રહેશે તો ક્યાં ને ક્યાં મને એવું લાગી રહ્યું છે કે આપણી જે સરકારી સ્કૂલોને મૂકી અને સરકાર પોતે પણ એવું કદાચ એને કરી રહી હોય કે તે પ્રાઇવેટ સ્કૂલોને ક્યાં પ્રોત્સાહન આપી રહી હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે। અગર આમાં હરેક સ્કૂલોમાં, આમાં નથી પણ હરેક સ્કૂલોમાં એવું જ જાણવા મળ્યું છે કે સ્કૂલોમાં ટીચરોની શિક્ષકોની ઘટ છે। હવે આ ઘટ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત શિક્ષણ અધિકારી સાથે ગુજરાત શિક્ષણ મંત્રીને પણ હું રજૂઆત કરવા માંગુ છું અને લેખિત પણ અમે રજૂઆત કરશું। આ તો ઔપચારિક એક પ્રશ્ન ઉભો થયો અહીંયા આયા મધ્યાહન ભોજનના પ્રશ્નથી અને આ જાણવા મળ્યું છે, જે બાબતે અમે મતલબ એક દુઃખ વ્યક્ત કર્યો કે આવડી મોટી સ્કૂલ છે અંજારની એકમાત્ર એવી જે ઇંગ્લિશ હાઈસ્કૂલ છે જેમાં ગરીબ વર્ગના મધ્યમ વર્ગના બાળકો ભણી શકે એમાં, તો એ જગ્યા ઉપર અગર એ ઘટ થતી હોય સ્કૂલોમાં જે શિક્ષકોની તો એક દુઃખદ વાત છે। તો એક આચાર્ય હોય કે શિક્ષક હોય એનો ઘટને એ ક્યારે પૂરી કરી નહીં શકે, કારણ કે જ્યાં 10 થી 11 શિક્ષકોની ઘટ એટલે મોટી વાત છે। અત્યારે સાહેબથી મારી વાત થઈ ત્યારે એમ કીધું કે એક બે કઈ ટીચર એને વેલ્સપન માંથી અહીંયા મળ્યા છે, પણ એ ટાઈમપ્રેરી કહેવાય, કાયમી કોઈ વાત ન થાય। હાલમાં બે બેનો અહીંયા જે ટીચર છે એમને પણ પરિસ્થિતિ માટે જવાનું છે, બીજી પણ એક આમાં 3 ભાગ છે આ સ્કૂલોનામાં, ઓમાંથી પણ જવાના છે। તો આમાંથી હવે પાછો એમ કહેવા જાય જે ઘટ છે એ તો ઘટ થવાની જ છે। એ બાબતે વહીવટી તંત્રને શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન ધ્યાને લે અને જિલ્લા શિક્ષણ અધિકારીને ખાસ આ બાબતે જણાવવાનું કે આવી મોટી સ્કૂલ એક અંજારની માત્ર છે, એ સ્કૂલને આગળ વધારવામાં આવે અને એનો સુધારા કરવામાં આવે અને કાયમી ધોરણે એને આપણે શિક્ષણ માટે એમાં તમામ ટીચરોની ભરતી કરવામાં આવે, તમામ શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। નમસ્કાર। અંજાર નગરપાલિકા અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી સ્કૂલ અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છે અને અહીં 700 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં।
અને ખૂબ સારી રીતે બાળકોને શિક્ષણ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા પણ શાળાને ખૂબ સારી રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને ખૂબ ભવ્ય બનાવવામાં આવી છે. મિડ ડે મીલ અંતર્ગત બાળકોને સવારે બ્રેકફાસ્ટ, અલ્પાહાર અને પ્રથમ ભોજનમાં જે સરકારશ્રીના મેનુ મુજબ ક્વોલિટી અને ક્વોન્ટિટી મુજબ આપવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે બેન દ્વારા અને સંચાલક દ્વારા. અમે પણ આ બાબતે ખૂબ જ ધ્યાન આપી રહ્યા છીએ અને આપના દ્વારા આ જે પ્રોત્સાહક મુલાકાત કે તપાસ કરવામાં આવી રહી છે તે ખરેખર સરાહનીય છે. ધન્યવાદ, આભાર. આજે અમે હાલમાં પણ જે મધ્યાહન ભોજનમાં અમુક સ્કૂલોમાંથી જે અમને ફરિયાદ આવી હતી કે એવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પૂરો જમણવારમાં નથી મળતું, એ બાબતે અમે જોવા આવ્યા છીએ કે આ સ્કૂલમાં હાલમાં જોવા જઈએ તો બધા બાળકો પણ ખુશીથી છે કે ભાઈ પૂરો જમવાનું મળે છે અને ખુશીથી ખાઈ પણ રહ્યા છે. ને બાળકોનો જે રિવ્યુ છે, બાળકો પોતે પણ કહી રહ્યા છે કે ભાઈ અમને સંતોષકારક છે અને હર દિન સારું મળી રહ્યું છે. ને આચાર્ય સાહેબ પણ કહે છે કે મધ્યાહન ભોજનના જે બેન છે એ પણ ટાઈમસર બધેને સારો જમણવાર આપી રહ્યા છે. તો એ વાતથી અમે બહુ ખુશ છીએ કે એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે અંજારમાં, એકમાત્ર આવી સ્કૂલ છે જેના 3 વિભાગ છે અને આમાં અગર બાળકો પોતાની મરજીથી આવતા હોય અને ખુશી જમીને જતા હોય તો એક આપણે જે બેન જે કાર્ય કરી રહ્યા છે, એક સેવાનો કાર્ય છે, બાળકો માટે પોતાની બાળકોની જેમ જમાડી રહ્યા છે. તો હકીકતમાં એ ખુશીની વાત છે અમને. ને અહીંયા સ્કૂલમાં જે આયા અને જેવી રીતે આ બાળકોને આપણે જોઈ રહ્યા છીએ, જમી રહ્યા છીએ, એને જોઈને આપણે ખુશી વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાહેબનો પણ હાલમાં જેવી રીતે એમણે બતાવ્યું કે અમે હર વખત કે સારું રહે એ પ્રમાણે કોશિશ કરી રહ્યા છીએ અને બેનને પણ આવનારા દિવસોમાં અમે ઉમ્મીદ કરીએ છીએ કે સાહેબ પણ એમને સાથ સહકાર આપશે અને સારો જમણવાર માટે બેન પણ કોશિશ કરી રહ્યા છે કે એમની બાળકોની જેમ જમાડી રહ્યા છે. ત્યારે અમારા ફરજમાં આવે છે કે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ ને અમે એ જ એમને અપીલ કરીએ છીએ કે હર દિન એવી રીતે જેવી રીતે હાલમાં કરી રહ્યા છે, સારો જમાડી રહ્યા છે, આવનારા દિવસોમાં પણ સારો જમાડે. હું મધ્યાહન ભોજન સંચાલક છું ને હું મારા પોતાના જ બાળકો સમજી અને જમાડું છું. પેટ ભરીને છોકરા જમે છે અને હું સારું પણ બનાવું છું ને હજી પણ આગળ સારું બને એવો પ્રયત્ન કરીશ. મુશ્કેલીઓ તો આવતી હોય પણ અમે એમાંથી કંઈક ને કંઈક નવું શીખીએ અને આગળ વધીએ છીએ. એમ ટીચર્સનો ને શિક્ષકનો બધો સપોર્ટ છે એટલે વાંધો નથી આવતો. બાકી એટલા બાળકો હોય એટલે પહોંચી ના વળીએ પણ વાંધો નથી આવતો. ઉપરથી સાધન સામગ્રી અમુક ખૂટતી હોય આ તે પછી અમે ઉપર વાત કરી રજૂઆત કરીએ છીએ. પછી રજૂઆત કર્યા પછી મળે છે પેલા રજૂઆત તો કરવી જ પડે. બાકી ગમે કામ છે એમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. અને હું પણ એવું જ ઈચ્છું કે હું એ જ વિચારું કે આ મારા બાળકો છે, મારા બાળકોને કેમ જમાડું એ જ રીતે બનાવવું અને એ જ રીતે જમાડું છું કે જેથી સંખ્યા દિવસે વધે અને જે મારી 700 સંખ્યા છે એમાંથી 300-350 બેસે છે પણ એવો પ્રયત્ન કરું છું કે પૂરેપૂરા બાળકો બેસવા જોઈએ. હું મારું બેસ્ટ આપું છું. થેન્ક યુ. ના બાળકો તો બહુ જ રાજી થાય. આમ હું જયારે કુકિંગ કરતી હોય ત્યારે મારી પાસે આવીને બેસે ને હું ડેઈલી લોકોને પૂછું કે બેટા ટેસ્ટ કેવો છે. દિવસે લોકો એમ જ કે આંટી બહુ સરસ છે, બહુ સરસ છે, કાલે આ બનાવજો બનાવજો. એ લોકો કે એ પ્રમાણે અંદર સુધારો કરું અને બનાવતી જાઉં. बेटा यहाँ पे जो खाना मिल रहा है, आप स्कूल में आ रहे हो हर वक्त, हर दिन जो खाना कैसा मिल रहा है? अच्छा मिल रहा है. ગુજરાતી બોલો, હિન્દી? હિન્દી. ભાષા કઈ છે? ગુજરાતી છો તમે? આ તો ગુજરાતીમાં જ છો. કેવું મળે છે જમવાનું બેટા? સરસ મળે છે. હર ટાઈમ 2 ટાઈમ મળે છે, 1 ટાઈમ મળે છે? 2 ટાઈમ મળે છે. સરસ. બેટા નામ શું છે બેટા અહીંયા તો? यादव प्रिंस कुमार. अच्छा, हिंदी बोलो गुजराती? हिंदी. अच्छा, यहाँ पे खाना कैसा मिल रहा है? ये जो वो खाना कैसा खिला रही है? अच्छा खिलाते हैं. अच्छा खिलाते हैं. यस सर. अच्छा, आप सब खुश है खाने को? यस सर. समय पे मिलता है पूरा सबको खाना? यस सर. थैंक यू. અમે આયા તમારી સ્કૂલમાં. અત્યારે જે મધ્યાહન ભોજન બા ચલાવી, તમારા બા ચલાવી રહ્યા છે એટલે તમે એના હેલ્પમાં આવો છો, એવું છે? અચ્છા, ઓકે. અચ્છા, ઓકે. આના એ સારું છે. અમે અગાઉ પણ જે લાઠી સાહેબને અમે વાત કરી હતી કે જે અહીંયાના વિકલાંગોને જે આપવામાં આવે એક જગ્યાઓ બધી હતી, એવા 15-20 લોકોને એને આપ્યું છે. પહેલે તો અમે માજી જે મામલતદાર શ્રી હતા એમના પણ આભારી થઈએ કે વિકલાંગ બહેનોને ને જે વિધવા બહેનોને પણ એ પ્રોત્સાહન મળવો જોઈએ કે હરેક સ્કૂલમાં એ કામ કરી શકે. પછી અત્યારે તમે છે દિવસના હર દિવસ તમે જે અહીંયા કેટલા બાળકો જમે છે?
કેટલા 350 અચ્છા ઓકે ઓમ સંખ્યા કેટલી છે સાહેબ અમારી સંખ્યા 677 છે ટોટલ ત્યારે. અચ્છા 677 છે સરસ ના આ પણ એક સારી વાત છે આપણા સ્કૂલના પર જમણવાર સારું છે તો હમણાં બેન પણ જમી રહ્યા છે સ્કૂલનો સાથે એ પણ દેખાઈ રહ્યો છે તો ચાલો એ પણ એક સારી વાત કહેવાય કે એટલો તમે મહેનત કરીને જમાડી રહ્યા છો અને બાળકો પણ ખુશ છે એ બદલ તમારા આભારી છીએ અમે પણ કે દેશ હિત માટે જે કાર્ય થઈ રહ્યા છે અને સરકાર જે કોશિશ કરી રહી છે કે હરેક બાળકને હરેક લોકોને જમણવારનો જે એનો હક મળી રહેવો જોઈએ અને આ મધ્યાહન ભોજન એટલા માટે ચાલુ કરવામાં આવ્યું છે તો ક્યાં ને ક્યાં ઘણી સ્કૂલોમાં ભ્રષ્ટાચાર થાય છે ઘણા સ્કૂલોમાં અમે ગામડાઓમાં જઈએ છીએ અહીંયા એ રાવ પણ આવે છે તો ત્યારે અમે આની મુલાકાત લીધી તો અમે ખુશ થયા છીએ તમારે ને અત્યારે સાહેબનો અમે અત્યારે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે પણ તમને પણ સાથ સહકાર આપ્યો છે અને આગળ સાથ સહકાર આપશે અને સારો જમણવાર તમે હંમેશા બાળકોને જમાડશો